આઈઆરએમ સીએનજી પંપ ડીલરોએ કંપની સામે મોરચો માંડ્યો। બનાસકાંઠા અને વાવથરાના પંપ ડીલરોની માંગણીઓ ના સ્વીકારાતા પાલનપુરમાં મળી બેઠક। આઈઆરએમ કંપનીના અધિકારીઓ મીટિંગમાં તો આવ્યા પરંતુ નિષ્ફળ રહી। પાટણ અને બનાસકાંઠામાં ગેસના ભાવનો ફરક છે। 3 રૂપિયા ઊંચાથી બનાસકાંઠામાં ગેસ અપાય છે। સીએનજી પંપ ડીલરોએ 15 ઓગસ્ટ સુધીનું કંપનીને આપ્યું અલ્ટિમેટમ। માંગણીઓ નહીં સ્વીકારાય તો બનાસકાંઠા અને ભાવથરાના સીએનજી પંપ બંધ કરી દેવાશે। આજે રોજ અમારા બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના આઈઆરએમ સીએનજી ડીલરના સૌ ડીલર એસોસિએશન વતીની આજે બેઠક મળી હતી। અમે થોડા દિવસ પહેલાં કંપનીને અમારા જે લેખિત મુદ્દા છે કે ભાવ વધારો, બીજા જિલ્લા કરતાં સમાંતર ભાવ વધારો, અમારી સિક્યુરિટી ડિપોઝિટ ઉપર અમને વ્યાજ આપવામાં આવે, આ બધી અમારા અનેક રજૂઆતોને અમે એમને કંપનીને લેટર આપ્યો હતો, પરંતુ અમારી માંગણીઓ સંતોષાણી નથી। આજે ફરીથી અમારા જિલ્લા એસોસિએશનની વાવથરા અને બનાસકાંઠા એસોસિએશનની મિટિંગ મળી હતી। કંપનીની ટીમ પણ આવી હતી। અમે કંપનીની ટીમને અમારી રજૂઆતો કરી હતી, પરંતુ કંપની અમને જવાબ આપેલ નહોતો। આજે અમારા સૌ ડીલરો એસોસિએશન વતી આજે એવો નિર્ણય થયો છે કે 14 તારીખ સુધીમાં કંપની દ્વારા અમારી જે માંગણીઓ છે જો સ્વીકારવામાં નહીં આવે તો 15 તારીખથી બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના 65 સીએનજી પંપ સદંતર બંધ રહેશે। રોજનું 2 લાખ કિલોનું સેલ થતું હોય છે બંને જિલ્લામાં થઈને। બંને જિલ્લામાં આટલું સેલ બંધ થઈ જાય તો ઘણા લોકોને અગવડતા પડતી હોય છે। અમારી એવી કોઈ અપેક્ષા નથી કે અમે પંપ બંધ કરીએ, પરંતુ અમારી માંગણીઓ છે કે જે 2019માં અમને કમિશન આપતી એ જ કમિશન આજે 2026માં મોંઘવારીના સમયમાં પણ એટલું આપે। અમારી જે સિક્યુરિટી ડિપોઝિટ છે એનું 1 પણ રૂપિયો અમને વ્યાજ નથી આપતી। બનાસકાંઠા જિલ્લાથી વતની પાટણમાં જાય તો પાટણમાં એને 4 કિલો 3 રૂપિયા કિલોએ 3 રૂપિયા સસ્તો ગેસ મળે। બનાસકાંઠા જિલ્લાનો વ્યક્તિ 3 રૂપિયા વધારે ગેસ પુરાવે। આ ઘોર અન્યાય સામે અમે સૌ એસોસિએશનના ડીલરો અમે લડત લડી છે। અમારી માંગણીઓ જો 14 તારીખ સુધીમાં એટલે નહીં સંતોષાય તો 15 તારીખે અમારી એસોસિએશનની બેઠક મળીને 15 તારીખથી બનાવ્યો છે। આજે વાવથરા અને બનાસકાંઠા જિલ્લાના તમામ 65 ડીલરો જે પ્રાઇવેટ કંપની આઈઆરએમ છે, જે 2019થી પંપ ચાલુ કર્યા ત્યારથી કમિશન એનું એ જ આપે છે। 2019માં પણ અમને કમિશન 2 રૂપિયાને 40 પૈસા જે આપવામાં આવતું હતું, એના પછી 1 પણ રૂપિયાનો વધારો એક કંપનીએ કર્યો નથી। અમે વારંવાર ડીલરોએ માંગણી કરી છે કંપની પાસે। આ 2 મહિનાની અંદર અમે ત્રીજી વખત અમારી માંગણી મૂકી છે। આજે કંપનીના અધિકારીઓ અમારી સામે આવ્યા હતા અને અમે એમની સાથે વાતચીત કરી કે ભાઈ જે કોઈ નિર્ણય હોય કમિશન વધારાનો તમે તાત્કાલિક અમને આપો, નહીંતર અમારા એસોસિએશને એવું નક્કી કર્યું છે કે જો કમિશનમાં કોઈ વધારો કરવામાં નહીં આવે તો તમામ સીએનજી જ્યાં 65 જે પંપો છે તે સામૂહિક રીતે બંધ રાખવામાં આવશે। અને એના લીધે જે પણ ગ્રાહકોને કોઈ નુકસાન પડશે એના માટે કોઈ અમે જવાબદાર નથી, એના માટે પ્રાઇવેટ આઈઆરએમ કંપની જવાબદાર છે। કારણ કે અમારો વર્ષોથી માંગણી છે, અમારી મોંઘવારીના જમાનામાં મોંઘામાં મોંઘું ઇન્વેસ્ટ કર્યું છે। કંપનીની અંદર કરોડો રૂપિયા ખર્ચીને જ્યારે પંપ બનતો હોય ત્યારે એની સામે તેનો વ્યાજ પણ એને ન મળતું હોય ડીલરને, તો ધંધાની અંદર નુકસાન કરીને કોઈ કેટલી વખત ધંધો કરશે? એટલા માટે તમામ ડીલરોએ સામૂહિક રીતે માંગણી કરી છે કે ભાઈ અમને કમિશનની અંદર અમારી મેઇન માંગણી કમિશન વધારવાની છે, કે અમારું કમિશન તાત્કાલિક રીતે વધારી દેવામાં આવે તો અમે કોઈ પણ પંપ બંધ રાખવા માગતા નથી। અને 15મી તારીખ સુધી અમે કંપનીની રાહ જોઈએ છીએ। અને 15 તારીખ પછી અમારા એસોસિએશને એવો નિર્ણય લીધો છે જો ભાવ વધારો કરવામાં નહીં આવે તો તમામ 65 પંપો છે એ બંધ કરવામાં આવશે।